શિક્ષક મિત્રો, આજના આ વિડીયોમાં આપણે સ્વિફ્ટ ચેટ અંતર્ગત આપણે જે તાલીમ લેવાની છે એમાં બીજા નંબરનું મોડ્યુલ છે, એમાં પ્રકરણ ચોથું છે સાયબર સિક્યોરિટી. એના પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈશું. મિત્રો, આમાં દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મને જે રીતે પ્રશ્નો આમાં પૂછવામાં આવેલા છે એના ઉત્તરો હું અહીં આપવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર આપ જો નવા હો તો આ જ પ્રકારના અન્ય વિડીયોઝ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સબસ્ક્રાઈબ કરશો અને તમારા અન્ય શિક્ષક મિત્રોને પણ શેર કરશો એવી આશા છે. તો ચાલો હવે આપણે આ પ્રશ્નો જોઈએ. જે પ્રશ્ન પૂછવામાં આવેલો એ આ રીતે હતો: નીચેનામાંથી કોને સાયબર વોલેન્ટિયર ન ગણી શકાય? એનો ઉત્તર આવે છે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપનાર. ત્યારબાદ બીજો પ્રશ્ન આ રીતે આવેલો: NCCRP પર કયા પ્રકારની ફરિયાદ ઓનલાઈન કરી શકાય છે? તો ઉત્તર આવે છે સાયબર ફ્રોડ. સોશિયલ મીડિયા પર કોઈની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવો તે કયા પ્રકારનો સાયબર ક્રાઇમ છે? એવો પ્રશ્ન ત્રીજો હતો. એનો ઉત્તર આવે છે સાયબર મીડિયા ફ્રોડ. ત્યારબાદ પ્રશ્ન ચોથો: ડિજિટલ ફૂટપ્રિન્ટ એટલે શું? તો ઉત્તર છે ઇન્ટરનેટ પર કરેલ તમામ પ્રકારની પ્રવૃત્તિની વિગત. પાંચમો છે નીચેનામાંથી કઈ બાબત સાયબર ક્રાઇમ અંગે સાવચેતી માટે જરૂરી નથી? એમાં આવે છે જાણકાર વ્યક્તિ સાથે વાતચીત ટાળો. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો છે ઇન્ટરનેટના ઉપયોગ સમયે વિગતો કોઈની સાથે શેર કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો એનો ઉત્તર આવી રીતે છે કે શું, ક્યાં અને કોને શેર કરી રહ્યા છો એ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે પ્રથમ ઓનલાઈન વસ્તુ ખરીદી છે અને તે વસ્તુની ડિલિવરી આપવા ડિલિવરી બોય જ્યારે ઘરે આવે ત્યારે તે ઘરે હાજર નથી. વસ્તુ આપવા આવેલ વ્યક્તિ OTP માંગે છે તો પ્રથમે શું કરવું જોઈએ? તો મેં લખેલું OTP આપવાની ના કહે છે એ જવાબ મારો ખોટો પડેલો હતો. સાચો જવાબ આ પ્રમાણે આવશે. તો આ પ્રશ્નનો સાચો ઉત્તર આવશે ઘરના અન્ય કોઈ સભ્યને OTP આપવો. પ્રશ્ન છે આપેલ વિધાનોમાંથી કયું વિધાન ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે નૈતિક સિદ્ધાંત ધરાવતું નથી? જવાબ છે પાસવર્ડ યાદ રાખવા માટે કોઈ જગ્યાએ લખવો જોઈએ. નવમું છે સાયબર ક્રાઇમ થવાના કારણ તરીકે કઈ બાબતને જવાબદાર ગણી શકાય? તો સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી. 10મું છે નીચેનામાંથી કયો પાસવર્ડ સૌથી વધુ સુરક્ષિત છે? તો એનો ઉત્તર આ પ્રમાણે છે WTHY@52Z. તો મિત્રો, આ સાથે આપણે આ જે 10 પ્રશ્નો પૂછાયેલા છે એના ઉત્તરો આપવાનો અમે પ્રયત્ન કરેલો છે. આ સિવાય પણ અન્ય પ્રશ્નો પૂછાય છે જેનો વિડીયો બનાવવાની મેં કોશિશ કરેલી છે. એ વિડીયો બની જાય એટલે એ વિડીયો પણ તમે જોઈ શકશો. તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે શેર કરજો. મારી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.